નમસ્કાર, સાંજના 6 વાગી ગયા છે અને આપની સાથે હું છું લવલીન। બુલેટિનની શરૂઆત સૌથી મહત્વપૂર્ણ સમાચારોની સાથે દેવેન્દ્ર ફડણવીસે આખરે મુંબઈના આઝાદ મેદાનમાં ત્રીજી વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે। રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને તેમની સાથે શપથ લેવડાવ્યા છે, તો આ વચ્ચે મરાઠીમાં તેઓએ શપથ લીધા છે। ફડણવીસ બાદ શિંદે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા છે। શપથ લેતા પહેલા તેમને બાળા સાહેબ ઠાકરે અને સાથે જ આનંદ દીધેનું નામ પણ કહ્યું હતું। પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહનો તેમને આભાર પણ વ્યક્ત કર્યો છે। કાર્યક્રમમાં દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિ જોવા મળી હતી। આ કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત યુપીના સીએમ યોગી આદિત્યનાથ સહિત અનેક મુખ્યમંત્રીઓ અને સાથે જ કેન્દ્રીય મંત્રીઓના ધામા જોવા મળ્યા હતા। તમામ લોકોએ ઉપસ્થિતિ આપી હતી। અનેક લોકોની સાથે આ શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો। આ કાર્યક્રમમાં સચિન તેંડુલકર સહિત શાહરૂખ ખાન, સલમાન ખાન સહિત અનેક સેલિબ્રિટીઝ હાજર રહ્યા હતા, તો તેમની સાથે 200 વીઆઈપી હાજર રહ્યા હતા। અજીત પવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે। મુંબઈના આઝાદ મેદાનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી સહિત તમામ લોકોએ ઉપસ્થિતિ આપી હતી।